ગયો છું ને પતંગ ચગાવવાની શરૂઆત ચાલુ જ છે। 2 પેસ તો કાપી નાખ્યા છે। આ જો મારો મિત્ર હે 2 પેસ કાપ્યા ને આ જો ફિરકો પકડે। હા મોજ આ ત્રીજો પેસ કાપવા જાય છે પતંગ પતંગ નહીં દેખાય આમાં। આ હું થોડોક આઈફોન નાનો છે હે પતંગ બહુ મોટો લાવવો જોઈએ તો જ દેખાય એમ છે। આમ જો તો ગાઈસ અમે આખો ઠિયાલો લઈને આવી ગયા છે ધાબી અટાણે। હાલો તમે બધા પતંગ સીગાવા। હા કાઈ વાંધો ન આરજે વ્લોગ જીરા લાગી દો। હલો ભાઈ જો પેસ લાગી જશે। ત્રીજો પેસ કપાઈ ગયો છે। ત્રીજો ત્રણના પેસ કાપીને હજી અમારો પતંગ સગે છે પણ આમાં નહીં દેખાય તમને। આઈફોન થી નાનું મોબાઈલ છે અને હજી બપોર પછી એટલી પતંગ સગાવવાની છે। રવિભાઈ સગાવવાની છે ને હા ભાઈ એટલી હજી પતંગ સગાવવાની છે અને હજી અત્યારે કોઈ દેખાતું નથી। બપોર પછી બધું દેખાશે। હા તો આમ એક સગે પણ એ નથી આવતો નાનો છોકરો છે। આપણે દિલ્હી પતંગ સગાવવાની છે। હા બધો રવિભાઈ કીધું આમાં ક્યાં નંબર લખવાનો છે રવિભાઈ? તો ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા છીએ ધાબે અને ધાબે 3 પેસ તો પતંગના કાપી જ નાખ્યા છે અને આ ચોથો પતંગ કાપવાનો છે। તો આ જો અમારા રવિભાઈ અને રાજ અને ભવદીપ ત્રણે પતંગ સગાવે છે। તો જોવો તમે ચોથો પેસે કાપવાના છે। હવે ક્યાં પતંગ આ જો જો દેખાણો હવે દેખાણ। આ પૂછડા વાળો પતંગ છે ને મોટા પૂછડા વાળો એ રવિભાઈ નો પતંગ છે અને ઓલો કોક પેસ લેવા આવી ગયો છે। હવે નક્કી નથી કોણ છે ઈ। અને આ તો જો કેટલી મોજ લઈ છે આ રવિભાઈ। આમ તો જો ઓ હોય ભાઈ હા તારી એ હું એટલે હારું ને મોજ ને તો વાંધો નહીં। લ્યો તમારી જિંદગીમાં ધૂળ નથી એથી લ્યો ઉપરથી લ્યો ગમે ત્યાંથી લ્યો। રાટલો એમ કહે છે કે હવે ધૂળ નથી ધાબામાં એમ કોબુ થઈ ગયું તું। હું થઈ ગયું દાદા આ દોરી ક્યારની છે તારે? આ વરી હજી પીવરાવીને જ લેવું। પીવરાઈને લેવો? કઈ દોરી છે આ જોવા દે તમને। હે હા એ બહુ મોટી મોટી છે ભાઈ તારી બહુ ભાવ છે હે એવું છે તો વાંધો નહીં। એ ભાઈ તમારા પેસ લાગ્યા કે નથી લાગ્યા? એલા હવે ચોથો પેસ કાપવાના હતા એટલે કાપવાના જ છે। હવે આવ્યો છે ઓલો પેસ લેવા। જો જો પતંગ કપાઈ ગઈ છે ભાઈ। હાલો સમીરભાઈ આ સડ્ડો છે ને ધાબે પહેરવાનો વસ્તુ નથી ઘરમાં પહેરો ને તો સારું લાગે। અહીંયા બધા જોતા હોય ઓય મૂક ફોન। આ સડ્ડા પહેરવા વાળા છે ને આ દેવાજભાઈ ખવડ કે નહીં હાસી વાત છે બહુ હાસી વાત છે દેવાજભાઈ ખવડ કે નહીં ક્યારે ફાઇનલી ગાઈસ અમારો રવિભાઈ છે ને પેસ લગાડે છે આ સડ્ડા વાળા અરે પણ સડ્ડા વાળા નામ આપણે મસ્તી કરી એટલે એને મજા આવે। એનું નામ સમીરભાઈ છે પણ આપણે એની યારે મસ્તી કરી એટલે એને મજા આવે છે। બાકી આપણે થોડી કોઈ ના મસ્તી કરાય। બાકી જો રવિભાઈ તો અમારે વિટો વાત કરે છે। હવે આ પેસ લાગે તો લાગે સમીરભાઈ રવિભાઈ ભાઈ રવિભાઈ કહે છે કે ભાઈ માં પેસ નહીં લગાડવાના। સમીરભાઈ માનતા નથી। સમીરભાઈ તમારું શું કેવું છે બોલો? કોને કાપી નાખો છો? બધાને કાપી નાખવાનો? હાલો સમીરભાઈ નું એમ કેવું છે કે બધાને કાપી નાખો। રવિભાઈ તમારું તો એમ કેવું છે કે ભાઈ માં પેસ નહીં લગાડવાનો। તો એમ કેમ છે હે રવિભાઈ? હા રવિભાઈ હવે ઢીલ મૂક્યો પેસ લાગ્યા હવે લાગ્યા પેસ। હા પૂછડા વાળું રવિભાઈ નું છે ને ઓલું સમીરભાઈ ચડ્ડા વાળાનું છે। છોકરાવે દાંત કાઢે ભાઈ। રવિભાઈ અને સમીરભાઈ વચ્ચે મામલા હુઆ એ ખતરનાક।
હવે દેખાણા બે ના પતંગ એ જ્યાં સુધી દેખાતા નહોતા. કોકનો નીચે ઢબી ગયો છે, ફૂલ ઢીલ મૂકે છે એટલે જો જાય. કોનો ગયો ભાઈ? ઢીલે ઢીલ, બે ઢીલે ઢીલ છે. वाजा और बालेस के बीच में हुई है लड़ाई जोरदार. पतंग कोई ना नहीं देखा था. હવે રેડી, હવે ફેંકી ભાગી. હવે દેખાણા જો 2x નો કરીને ત્યારે બે ની એટલી બધી પાકી ઢીલી છે. પેસ છોડીને ફાઇનલી ગાઈસ પાછા સમીરભાઈ પેસ લગાડ્યા ચડ્ડા વાળાએ. હવે કોનું જાય કઈ નક્કી ન કહેવાય આમાં. એ જોજાય જીવ કોઈનું કોનું જીવ? એ જોજાય રવિભાઈ વાલસ નું જાય. જોજાય જોજાય આ સમીરભાઈ સડ્ડા વાળા નું સગ્યા છે હજી અહીંયા. ક્યાં સગ્યા?